नमो ताहि जाते बरे तेरे अंतादिमहं करि मंगल करियो मा ग्रंथ करने को का जाते मिले समाज सब पावे निज पद मिथ्या देवादिक गजे हाय मिथ्या बात जीते साचा बजो हित हेतु आत्म श्री मोक्षनाथ प्रकाशक ग्रंथि से छठा अधिकार अंतिम पोषण अहींया पंडितजी कुधर्मना स्वरूपનું વર્ણન કર્યું છે અને એનું વર્ણન કરી અને જે પણ કોઈ ક્રિયાઓ અર્થાત જે કાર્ય થાય છે એમાં કોઈ પાપનું પોષણ થતું હોય કે કોઈ વિષય કષાય અર્થાત વિષય ભોગની પ્રવૃત્તિ પોસાતી હોય તો એ પરિણામ અધર્મ રૂપ છે. સમજો થોડી થીમ શું છે કુધર્મના સ્વરૂપમાં પેજ નંબર કઈ છે કે જ્યાં પાપનું પોષણ થતું હોય જે પ્રવૃત્તિના માધ્યમથી અર્થાત વિષય કષાયનું પોષણ થતું હોય એ પ્રવૃત્તિઓ તો ગ્રસ્ત જીવનમાં સંભવે છે. જ્ઞાની અજ્ઞાની બધાને પોતાની ભૂમિકા અનુસાર ગ્રસ્ત જીવનમાં એવી પ્રવૃત્તિ અને એવા પરિણામ જોવા મળે છે. એનો નિષેધ નથી, પરંતુ કોઈ ધર્મના આડ લઈને ધર્મનું નામ લઈને પોષણ કરે છે તો કહે છે એ કુધર્મ છે. ફરીથી જે પ્રવૃત્તિ આ થીમ છે આ અધિકારની, જે પ્રવૃત્તિ અથવા જે કાર્ય ક્રિયા દ્વારા ના માધ્યમથી પાપ પોસાતું હોય કાં તો ઇન્દ્રિયના ભોગ ઇન્દ્રિય વિષયની વૃદ્ધિ થતી હોય તો એ અધર્મરૂપ પરિણામ છે. અર્થાત તો એ ધર્મરૂપથી વિરુદ્ધ પરિણામ છે. એ કુધર્મ નથી એ કહેવું છે. એવા પરિણામ એવી પ્રવૃત્તિ ગ્રસ્ત જીવનમાં જીવોને હોય છે. એનો નિષેધ નથી, નિષેધ થઈ શકે પણ નહીં, પરંતુ ધર્મના નામે ધર્મના બેનર હેઠળ ધર્મની આડમાં અગર જો એ પ્રવૃત્તિનું પોષણ કરે છે તો એ કુધર્મ છે. અધર્મ કુધર્મનું અંતર ખ્યાલ એ બધું કુધર્મ છે. તો એ રીતે અહીંયા એક ફોર્મ્યુલા ઊભી કરી એટલે એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે જે પણ કોઈ ક્રિયાઓ કાર્ય અગર જો રાગ દ્વેષ અથવા કષાયનું પોષણમાં નિમિત્ત બનતું હોય, ધાર્મિક કાર્યો જે આપણે કરીએ છીએ એમાં પણ અગર કોઈ માન કષાય કોઈ અન્ય કષાયોના પોષણમાં અગર એ હેતુ બનતું હોય તો એ વાસ્તવમાં ધર્મ તો નથી, તો અધર્મ પણ નથી, પણ એ કુધર્મ. ખ્યાલ આવે કે નહીં? તો એ મેમ કહે છે ટૂંકમાં ધાર્મિક કોઈ પણ કાર્ય કરતા હોઈએ એમાં કષાયો મટવાનો ઉદ્દેશ હોવો જોઈએ, કષાયો તૂટવાનો ઉદ્દેશ હોવો જોઈએ. કષાયના પોષણનો ઉદ્દેશ હોય તો મિથ્યાત્વ છે. કષાય ચારિત્રનો દોષ છે અને કષાયના પોષણનો અભિપ્રાય ઉદ્દેશ એ મિથ્યાત્વનો દોષ છે. એ સૌથી મોટો દોષ છે. હવે એના અંતર્ગત આપણે અહીંયા કેટલીક ક્રિયાઓની ચર્ચા ગઈકાલે થઈ હતી. એમાં જે યજ્ઞ આદિ ક્રિયાઓ, પછી સ્નાન આદિની ક્રિયાઓ અને અંતમાં એક ત્રીજો પોષણ દાનની ક્રિયા ઉપર વિચાર ચાલુ હતો આપણો કે જે દાનની જે ક્રિયા લોકો કરે છે ધર્મના નામે
પહેલા તો શું કામ કરે છે, ક્યારે કરે છે, તો એમાં 3 દ્રષ્ટિકોણ બતાવે: સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાત. તો એમાં જ્યારે સંક્રાંતિ થતી હોય છે, વર્ષમાં 12 સંક્રાંતિ કહી કે જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્યનું ગમન થાય એને સંક્રાંતિ કહે છે. અને સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એ તો બધાને ખબર જ છે. અને વ્યતિપાત એટલે કોઈ મોટા પ્રકોપ કે ભૂકંપાદી થતા હોય છે, તો એમાં જીવ શું કરે છે, એ વખતે શું કરે છે, દાન આદિ આપે છે. પહેલા તો શું કામ આપે છે, તો કે એને કંઈ લાભ થાય, એવા જે સંક્રાંતિ આદિમાં કોઈ વિશેષ લૌકિક લાભ થાય, કાં તો કોઈ બુરું ન થાય, ખરાબ ના થાય, એ અર્થે દાન આપે છે. સાંભળજો, યદ્યપિ એ કોઈ ધર્મનું પર્વ નથી, એ એક પ્રકૃતિની પરિસ્થિતિ છે અને એને પર્વનું નામ આપી દીધું અને પર્વને ધર્મ સાથે જોડી દીધું. અને એવા સમયે બ્રાહ્મણો આદિને દાનાદિ ક્રિયા કરી અને પોતાનું બુરું ન થાય, અર્થાત તો કોઈ વિશેષ લૌકિક લાભ મળી જાય, એ અર્થે દાનાદિની ક્રિયા કરે. તો એને ધર્મ સાથે જોડ્યું તો કહે છે કુધર્મ. કોઈને મદદ કરવી એ કુધર્મ નથી, પણ ધર્મનું નામ આપીને ધર્મના પેકિંગમાં અને એ કાર્યોની અથવા એ પ્રવૃત્તિ પોષવી, એ બધું કુધર્મ છે. એ અહીંયા એમ કહે છે. અને પાછું એક ઓર વાત કહી કે જે દાનાદિ આપે છે એ કોને આપે છે, એને લોભી પુરુષને આપે છે. કે જે પોતાના લોભ, જે લોભ હોય, બ્રાહ્મણ આદિ જે માગે છે, જે દક્ષિણા માગે કે જે દાનાદિ માગે છે, એના પાછળનું શું કન્સેપ્ટ છે, લોભ છે. અને એ જે પણ પ્રવૃત્તિ જે આપવામાં આવે છે, જે પણ ચીજો, એ બધી વિષય કશાય અથવા પાપને પોષવામાં હેતુ બનતી હોય. શું શું લખ્યું અહીંયા? સુવર્ણ, હાથી, સોનું, હાથી આદિ જે ચીજો કહી, મતલબ સાધનો, સામગ્રી, બાહ્ય બધું લઈ લેવું. એનું જે દાન કરે છે, એ દાન, જો તમે દીકરા દીકરીને કે કોઈ સગાવાલામાં જે આ બધી ચીજો આપો છો, એ તો ગ્રસ્ત જીવનની એક કાર્ય છે. એને કોઈને મદદ કરો, કોઈને પૈસા આપો, કોઈને ગાડી લાવી આપો, દીકરાને કોઈ વ્યવસ્થા કરી આપો, તો એ તો છે તો પાપની ક્રિયા, અને એ અધર્મરૂપ ક્રિયા છે, કુધર્મ નથી. એ તો લૌકિક જીવનમાં એ અનિવાર્ય છે, અથવા તો એના વગર બચાતું નથી. પરંતુ કોઈ ધર્મના નામે કોઈ મેં ધર્મ કર્યો, મેં દાન કર્યું, મેં આપ્યું એટલે મને ધર્મ થશે, મને મુક્તિ મળશે, તો કે એવી બધી વાતો ત્યાં નથી. એની સાથે બી જોડી દઉં કે કાલે થોડો પ્રશ્ન હતો, આપણે કોઈ મિત્ર હોય કે ભાઈ હોય કે કોઈ બી હોય, અને સમાજમાં કોઈ આપણો સાધર્મી હોય, એને આપણે મદદ કરીએ, એને લૌકિક મદદ કરીએ, તો હવે એ તો બધી પાપ પ્રવૃત્તિમાં જ જવાનું છે ને એને. તો કહે છે કે એ ક્રિયા ત્યાં સંભવે છે, એ તો પહેલાં જ કહી દીધું. પરંતુ એમાં તને એમ લાગતું હોય કે મેં દાન આપ્યું, મેં ધર્મ કર્યું, તો એનો નિષેધ છે. વાત એ છે. મેં તો એ પણ કહી દીધું ગઈકાલે કે અગર કોઈ સાધર્મી હોય અને કોઈને બહારમાં એક પ્રકારની પોઝિશન હોય, કોઈ ઉદય આવી ગયો અને આજીવિકા આદિમાં ડિસ્ટર્બ થઈ ગયો અને ધર્મ માર્ગમાં એનાથી વિચલિત રહે છે, અસ્થિર રહે છે, તો એવા જીવને વગર ખબર પડે એને આપણે સ્થિતિકરણ કરાવવું જોઈએ. એને પહેલાં તો તત્વનો બોધ કરાવવો જોઈએ, તથા ગ્રસ્ત જીવન છે તો એ પ્રમાણેની અનુકૂળતા પ્રદાન કરી વાયા પણ એને સ્થિર કરવું જોઈએ. આ એક સાધર્મીપણું છે, આ ધર્મ નથી, ધર્મનું કારણ નથી. એક પ્રકારે જેને આત્મા અને આત્માની સ્થિરતાનો ઉદ્દેશ છે, એ જીવને દરેક જીવ આમાં પામે એવો ભાવ હોય છે. પુણ્ય તો થાય, પુણ્ય જ થાય, ધર્મ ના થાય. અને પણ પુણ્યની રુચિથી કરે તો પાપ થાય ને, પુણ્ય કમાવા માટે કરે તો પાપ છે. એ રીતે પુણ્ય કમાવાની વાત નથી, સહેજ ભાવ આવે છે. તો એ રીતે અહીંયા લાભની, અહીંયા દાનની ક્રિયાઓ પણ કેવી રીતે એમાં કુધર્મ રૂપે પ્રવર્તે છે. ગજબ છે કે જે લોભી પુરુષ, જે આપવા યોગ્ય પાત્ર પણ નથી, એમ લખે છે. અને ખરેખર એને તો ઠગે જ છે. એને તો કાંઈનું કાંઈ એટલા માટે તો એ તમને રવાડે ચડાવે છે કે ભાઈ તમે જો ગ્રહ દશા છે, સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, બ્રાહ્મણોને જમાડો અને તમે આ પ્રમાણે આપો, એને જે છે તમે એને દક્ષિણા આપો, જેથી કરીને શું થશે, તમારી ગ્રહ દશા નોર્મલ થઈ જાય એમ નોર્મલ. તો એ રીતે અહીંયા એને એની સાથે જોડે છે. તો એ બધી કુધર્મની ક્રિયાઓ છે, એ પાપની ક્રિયાઓ છે.
એક ફોર્મ્યુલા કે જેનાથી પાપનું પોષણ થતું હોય, જેનાથી વિષય કષાયની વૃદ્ધિ થતી હોય એવી કોઈ પણ ક્રિયા હોઈ શકે ખરી, પણ ધર્મના નામે કરવામાં આવે અને ધર્મના બેનર હેઠળ એની આડમાં કરવામાં આવે એ બધું કુધર્મના ખાતામાં જાય છે. એટલી વાત છે. હવે વિષયને આપણે કાલે છોડ્યો હતો ત્યાંથી આગળ ક્યાં આવ્યા હતા? 193 પેજ. જુઓ હવે દ્રવ્ય પણ કેવું આપે છે પાછું દાનમાં, થોડુંક ઇન્ડિકેશન છે એમાં. ક્યાંક ને ક્યાંક આપણામાં પણ કંઈક એવું જે ભૂલો થતી હોય તો ખ્યાલ આવે. શું આપે છે જુઓ. વળી દ્રવ્ય તો એવું આપીએ, કેવું આપવું જોઈએ એ પહેલા કહ્યું કે જેનાથી તેનો ધર્મ વધે. પણ સોનું, હાથી વગેરે આપવાથી એ વડે તો હિંસાથી ઉપજે છે. અને તમે કોઈને ગાડી લાવી આપો અને તો શું કરશે? લોંગ ડ્રાઈવ જશે, હિંસાથી કરશે. એકાદ વાર પહેલા દિવસે જઈ આવે, ક્યાં એકાદ યાત્રા કરી આવે કે ગાડી નવી નવી લીધી હોય તો પહેલા એકાદ વખત યાત્રા કે નિમિત્તથી યાત્રા થઈ જાય, પછી તો પાપના કાર્યોમાં જે પણ તમે જે બહારમાં જે પણ લાવી આપશો બધું શું થશે? એ કષાયો અને પાપની વૃદ્ધિ થશે, વિષય કષાયની વૃદ્ધિ થશે. જો લૌકિક ક્ષેત્રમાં શું હોય છે એની અહીંયા કોઈ કોમેન્ટ્સ નથી, પણ ધર્મ ક્ષેત્રમાં શું આપવું જોઈએ એનો અહીંયા ક્યાંય ને ક્યાંય વિવેક કરવા માટેનું આપણને પ્રેરણા ચંદ્રકાંત સમજવા જેવું છે. શું કહ્યું જુઓ. દ્રવ્ય તો એટલે પ્રભાવના તો વસ્તુ તો એવી આપવી કે જેથી ધર્મ વધે. પહેલા આપણે બી આપણા પ્રસંગોમાં જે પ્રભાવના આપીએ છીએ તો શાની આપીએ છીએ? લૌકિક ચીજો, જે લૌકિક લોકમાંથી જે આપણે એના આપણે બધા સંસ્કારો આપણામાં આવી ગયા. લૌકિક સંસ્કારો, હિન્દુત્વના સંસ્કારો જેનો જન્માવા લાગ્યા. ખાવાની ચીજો જે આપણે આપીએ છીએ પ્રભાવનાના નામે. આપણે રાજકોટમાં પણ કહ્યું, ભાઈ હોત તો ખ્યાલ હશે, રાજકોટમાં પેલા સાકરના પડીકા આપે ને દરરોજ, અને એના માટે કેટલી મોટી બધી વ્યવસ્થા, અને કોણ લઈ ગયું કોણ ના લઈ ગયું, કેટલો ત્રાસ. અને અભક્ષ બી છે. સાકર જ્યાંથી બને છે કોઈ ભક્ષ સાકર તો છે જ નહીં, જેવી મિસ્ત્રી કે જેવી તમે આપતા હોય શુદ્ધ પણ નથી. અને જે સંયમનો જે પર્વ છે અને એમાં આપણે જે ભોજન આદિના કે ખાવા આદિના પદાર્થો આપવા એ ઉચિત નથી એમ લખ્યું છે. પરંતુ એમ થાય કે ભાઈ લોકો એ બાને આવે એ તો આપણે જોઈતું જ નથી. અને એટલું કોઈ આ દરિદ્ર માર્ગ નથી કે કોઈ બાહ્યની કોઈ ચીજોના લોભે અહીંયા આપણે બોલાવીએ અને પતાસામાં દવા આપવાની માર્ગ નથી. આ હે ને હલાવે નથી. એ તો ગરજ હોય તો આવે, ના હોય તો ના આવે. અને ગરજ હોય એને જ સંભળાવે છે જ્ઞાની, કહે છે. ભલે ને 100 લોકો બેઠા હોય પણ એમ કહી દે કે જેને આની ભૂખ છે એના માટે આ છે. બહુ જોરદાર છે. એને પહેલા તો બહુ અપાતું, ગલેફાને આ ને તે બજારની વસ્તુ, ખરેખર તો ખાવાની ચીજ જ પ્રભાવના કરવી જ ના જોઈએ. એ રીતે તમે એકવાર તૈયાર તો થાવ, એકવાર પ્રથા તો બદલો. પહેલા અમે બંધ કરાવી દીધું, અમે લોકો આપતા જ નથી. 1-2 વર્ષ લોકો કહે એ કઈ આપતા નથી તો શું આપવાનું હોય? આટલી મોટી વાત આપવામાં આવે છે. આત્મા અનાહારી છે, આહારથી જીવ જીવતું નથી. અને આહારનો રાગ એ વાસ્તવમાં પાપ ભાવ છે. ખ્યાલ આવ્યો? અરે શુદ્ધ ભોજન કરે છે પણ ખાવાની ક્રિયા તો વાસ્તવમાં પાપની જ ક્રિયા છે. તો વાત ક્યાંથી આવી? એ અહીંયા કહ્યું છે, લખ્યું છે, દ્રવ્ય તો એવું આપ્યું કે જેનાથી તેનો ધર્મ વધે. આ ફોર્મ્યુલાઓ છે, સિદ્ધાંત જેનું છે. તમે એમ કે કઈ વસ્તુ આપવી જોઈએ, આપવાનો રાગ આવે તો કે જેનાથી ધર્મ વધે અથવા ધર્મમાં હેતુ બને એ રીતનું આપણે એ પ્રમાણેની પ્રભાવના કરવી જોઈએ. હવે એમાં બી બહુ પ્રોબ્લેમ હવે આવી ગયું છે, કેમ કે હવે એને શાસ્ત્ર તો કોઈ લેવા તૈયાર જ નથી, કેમ કે આ બધી PDF ફાઇલો ને આ ને તે ને આવી ગઈ. હવે ઘણી વાર બધા પૂછે કે શું આપવું ભાઈ, હવે શું કહેવું? એને પહેલાં તો આપણે કોઈ જીનવાણી છપાવી હોય, ગુરુદેવના પ્રવચનો છપાતા હોય, આ બુક હજુ અપાવી નથી, પણ તો એના પહેલાં તો PDF ફાઇલ પહોંચી જાય છે. એના પહેલાં તો ઘણી બધી, અને એટલે હવે શું કરાય? અને એક જણના ઘરમાં 10 સમસ્યા થઈ જાય છે, શું કરે હવે? આ બી એક સમસ્યાઓ છે. ટૂંકમાં એમ કહેવું છે કે ભલે કાંઈ ના આપો તો ચાલે, પણ એવી ચીજ ના આપવી જોઈએ કે જેથી વિષય કશાય અથવા તો જેનાથી પંચેન્દ્રિયના વિષયનું પોષણ થાય, જીવવા ઇન્દ્રિયનું પોષણ થાય, કે માની લો કે સ્પર્શન ઇન્દ્રિયનું પોષણ થાય, કે કોઈ કર્ણેન્દ્રિયનું પોષણ થાય, એવી ચીજો આપણે ન આપવી જોઈએ. અહીંયા કહે છે, લખ્યું છે, એ વડે હિંસાથી ઉપજે, માન લોભાથી વધે અને તેથી મહાપાપ થાય. તેથી એવી વસ્તુઓ આપવા વાળાને પુણ્ય ક્યાંથી થાય? ધર્મની તો અહીંયા વાત જ નથી. આ બધી પાપ પુણ્યના જ લેખા જોખા છે.
એને કોઈ પ્રભાવના કરવી એ વાસ્તવમાં ધર્મ નથી. અરે તત્વની પ્રભાવના પણ ધર્મ નથી. તત્વની પ્રભાવના કરવી એ પણ પુણ્ય ભાવ, પરંતુ એ પ્રભાવના અથવા એ પુણ્ય એવી જાતિનો એ અવસર છે કે જેમાં આત્મહિત જીવ સાધી શકે છે. એટલે એને ઉપચારથી વ્યવહાર ધર્મમાં નાખશે આગળ. હલાવે કે નહીં? જો હવે આ તો એવી હવેના પેરેગ્રાફમાં તો એવી વાત કરી છે કે કહેતા સંકોચ થાય. જો વળી વિષય આસક્ત જીવ રતિદાનાદિમાં પુણ્ય ઠરાવે છે. ગજબ છે. શું કે મારી બુદ્ધિ ખરાબ છે ને? ખ્યાલ આવે? રતિદાનાદિક એટલે કે માનો કોઈ વિષય આસક્ત જીવ હોય, કોઈને કોઈ એ પ્રમાણે કોઈને ભાવ ઉપજે, એને ભોગવવાનો જે સ્ત્રી આદિનો એ લખ્યું છે રતિ ભાવ આવે તો કહે છે કે એના માટે વ્યવસ્થા કરવી, એના માટે અનુકૂળતા પ્રદાન કરવી, અને એને અહીંયા કહે છે કે પુણ્યમાં ઠરાવે. નવાઈ લાગે. આગળ લોજિક બી આપે છે એ લોકો, અજ્ઞાની લોકો. જો પણ પ્રત્યક્ષ કુશીલાદિ પાપ જ્યાં થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? એ તો વ્યવસ્થા બગડી જશે. એ તો કહે છે કે તને તું પાપમાં સહભાગી થાય છે અને તું કહે છે કે ભાઈ એને દાનમાં નાખ્યું. જો આ દાનની પીરિયડ ચાલે છે, આ દાનની આખી ક્રિયા ચાલે છે કે અમે રતિદાન કરીએ છીએ. અને કોઈ જીવને એવી જાતિના અંદરમાં ઉદ્વેગ પરિણામ રહેતા હોય તો એ પ્રમાણે આપણે એને એની સંતુષ્ટિમાં મતલબ નિમિત્ત બન્યા તો આપણે એને પુણ્ય થયું કે ના થયું? જો આપણે કોઈ ભૂખ્યા વ્યક્તિ હોય એને ભોજન કરાવીએ તો પુણ્ય થાય કે ના થાય? કોઈ પ્યાસા વ્યક્તિને તરસ છીપાવીએ, પાણી આપીએ તો પુણ્ય થાય કે ના થાય? તો પછી આ બી તો એક રોગ છે, આ બી તો એક એવું પરિણામ છે. તો એમાં એ પ્રમાણેની પૂર્તિ કરવામાં પુણ્ય કેમ ના થાય? એવી જાતિના અહીંયા લોજિક કહે છે. તમને આપણે ત્યાં તો બધું ચાલતું નથી, બાકી આમ બહુ ચાલે છે. બહુ એમાં કે શું થઈ ગયું એને લઈને તો આ બધી હરે કૃષ્ણ હરે રામા અને જેટલી બી સંસ્થા બધી વ્યભિચાર ને એને લઈને ભ્રષ્ટાચાર ને એને લઈને જેટલા પણ અસામાજિક તત્વ છે બધા જ ધર્મના નામે ઘૂસી ગયા. ધર્મના નામે ભાવેશ ગયા, ધર્મના નામે પોસાવા લાગ્યા. એટલે હવે સમાજ બોલતો બી બંધ થઈ ગયો. ત્યાં જ્યાં તમે ધર્મ સાથે કોઈ ચીજને જોડી દો એટલે માન લો કે તમે એ પાપ કરવા માટે સેફ થઈ ગયા. દુનિયાની આ ફોર્મ્યુલા જોઈ લેજો. કોઈ બી ચીજ, કોઈ દુનિયા કોઈ બોલશે જ નહીં કે કોણ આ પાપમાંથી હોય, પણ એને ખ્યાલ નથી. આ અવિવેક છે. કોઈ બી ચીજને તમારે ચલાવવી હોય, કોઈ બી ચીજને તમારે માન લો કે સેફલી કરવા હોય કોઈ પાપ, તો તમે એને ધર્મ સાથે જોડી દો. એટલે બસ આ જો ભારતની જે પ્રજા છે એ તો એની પાછળ અંધશ્રદ્ધામાં પાગલ છે. અંધશ્રદ્ધા છે એની બરાબર છે કે આમ છે તેમ છે. અને પછી પાછા કૃષ્ણ આદિને બી જોડે કે એને ખ્યાલ નથી કૃષ્ણ શું હતા. એ બી કે રાસલીલા કરતા જ હતા ને, અને ધર્મના નામે કરતા હતા. અરે એવું કઈ હતું જ નહીં. એ તો કે તે ઉપજાવી કાઢેલું છે. આ બધું છે જ એવું. હલાવે ને સમ્યદિષ્ટિ જીવ હતા, જ્ઞાની ધર્માત્મા. અને ભાવિ તીર્થંકર આપણા શ્રી કૃષ્ણ જેવા જીવો પણ. રાવણ બી ભાવિ તીર્થંકર. આપણને એવું લાગે કે આના નામ જ ના લેવા જોઈએ. હવે કઈ એમાં દશેરા ગયો ને, ગજબ છે. રાવણના પૂતળાને બનાવવાથી શું થશે? રાગ રાવણ છે. રાગને જ લાવવો જોઈએ. ધ્યાન દ્વારા, ધ્યાનની અગ્નિ દ્વારા રાગાદિની આહુતિ આપવી જોઈએ. શું કહે છે આમાં લખ્યું? પણ પ્રત્યક્ષ કુશીલાદી પાપ જ્યાં થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? તથા યુક્તિ મેળવવા તે કહે છે. જુઓ હવે યુક્તિ પણ આપે છે, લોજિક. તે સ્ત્રી સંતોષ પામે છે, હે ને? તે સ્ત્રી સંતોષ પામે છે. સંતુષ્ટિ થાય છે કે નથી થતી? હવે એને એ જે બી પાત્ર હોય, જે બી વ્યક્તિ હોય, એને એ અંદરમાં એવી જાતિના પરિણામ આવ્યા તો એની એ પૂર્તિ થઈ કે ના થઈ, એનો વિકલ્પ મટ્યો કે ના મટ્યો, તો પછી એ પુણ્ય થયું કે ના થયું, એ લોજિક અહીંયા આપે છે. જો હવે પંડિતજીને તોડે છે. પણ સ્ત્રી વિષય સેવન કરવાથી સુખ અવશ્ય પામે. અગર જો તું એમ કહેતો હોય કે વિષય સેવન આદિથી એને સુખ કઈ શાંતિ થઈ, હે ને, તો પછી શીલનો ઉપદેશ શા માટે આપો? એ કહે તો પછી શીલથી તો પાપ થશે અને કુશીલ સેવનથી પુણ્ય થશે, એમ વાત આવી. એટલે કોઈ શીલની ગ્રહણ કરે અને એને લઈને કોઈ માની લો કે એવી જાતિની વૃત્તિ અને પ્રવૃત્તિ છોડી દે અને એમાં કોઈને અનુકૂળ ન થયું, ન લાગ્યું, કહેલાવે કે નહીં. પેલા કાંઈ સુદર્શન શેઠનું આવ્યું કે ના આવ્યું? સુદર્શન શેઠ કેટલી મોટી કથા છે સુદર્શન શેઠની. પેલા રાણીનું પરિણામ આવી જાય છે
તો એને મેળવવા માટે કેટલા કાવા દાવા કરે છે. તો સૌ પહેલા તો એ કહે છે કે હું પુરુષ જ નથી. સુદર્શન શેઠ એ રીતે ડિક્લેર કરે છે કે હું તો મારે એવી જાતિની મારી યોગ્યતા જ નથી. ત્યારે રાણી એ તરફનો ભાવ છોડી દે છે. પછી બહારમાં એકવાર એક છોકરો બહુ રૂપાળો રમતો હોય છે કોઈ દાસીની સાથે. તો રાણી ને ફરવા નીકળ્યા હોય છે, પૂછે છે દાસીને કે છોકરો કોણ હોય છે આટલો સુંદર? તો કહે છે કે સુદર્શન શેઠનો છોકરો. તો એ તો કહે કે એને તો મને કંઈ અલગ સ્ટેટમેન્ટ આપ્યું હતું. પછી બધાને ખબર છે કેટલી માયાચારી કરે છે અને ઓલી 7 પ્રકારના દ્વાર ઓળંગવા માટે 7 મૂર્તિઓ બનાવે છે અને કોઈ બી રીતે માયાચારીથી એને સ્મશાનમાં ધ્યાન કરતા સુદર્શન શેઠને એ રીતે મૂર્તિના રૂપમાં ઉઠાઈ લેવા આવે છે. કેમ કે પેલા દરવાન રોકે ને તો હરોજ એક મૂર્તિ તોડે, સેમ બનાવે કે ભાઈ એ તો આ તો મૂર્તિ લઈ આવ્યા હતા અને તૂટી ગઈ. અને પછી 7મા દિવસે રિયલમાં લઈ આવે છે એને. હવે દરવાન તો કે ભાઈ તો મૂર્તિ લઈ જઈ રહ્યા છે, કેમ કે ધ્યાનમાં બેઠા હોય છે. ખ્યાલ આવે કે નહીં? હવે ત્યાં આવીને બિલકુલ એના એ તરફનો બરાબર વિરોધ કરે છે સુદર્શન શેઠ અને એને લઈને રાણી દુઃખી થાય છે. તો શું એમાં પાપ લાગશે સુદર્શન શેઠ? સુદર્શન શેઠે રાણીના એ ભાવને અનુકૂળતા પ્રદાન ન કરી તો એમાં સુદર્શન શેઠને પાપ લાગશે? એ પ્રશ્ન છે. તો એ પાપ નહીં લાગે. અગર જો એમાં અનુકૂળતા આપે તો કુશીલનો શીલ દોષનો દોષ લાગશે. સમજમાં આવે આખી વાત ક્યાંથી ક્યાં? વાંચો તમે ઇતિહાસ ગવાહ ગજબ છે ભાઈ. વિષય આસક્ત જીવોને કોઈ એમ કહે, કોઈને માની લો કે અંદરમાં કોઈ ડ્રગ્સ વગર તડપતો હોય કોઈ વ્યક્તિ અને એની પૂર્તિ કરવી એ પુણ્ય છે, એના માટે હિતકારી છે. માનો કોઈ ડ્રગ્સનું સેવન કરતો હોય અને આજકાલ પછી સેવન ન કરે તો કંઈ બતાવે ને કે નહીં, બહુ એને સહન ન થાય, બરદાસ્ત ન થાય, તો શું કરવું જોઈએ આપણે? એના માટે ઉપચાર કરાવવો જોઈએ કે ડ્રગ્સ વગર બી એ કેવી રીતે જીવી શકે. કે ડ્રગ્સની પૂર્તિ કરાવી અને પુણ્ય કમાવવું જોઈએ, પુણ્ય છે કે એના અહિતમાં છે? એ અહીંયાનું લોજિક પંડિતજી આપે છે. પણ સ્ત્રી વિષય સેવન કરવાથી સુખ અવશ્ય પામે અગર એ હોય તો પછી શીલનો ઉપદેશ શા માટે આપે? તો પછી એ ઉપદેશ આપો કે જે શીલ છે એ શું છે? પાપ છે. અને કુશીલ છે એ પુણ્ય છે, ધર્મ છે. અને ચાલે છે ને કુશીલ ધર્મના નામે કુશીલનું સેવન ચાલે છે. એ રીતે દેવદાસી કે એ કહે છે ને આ દાસી તરીકે જાહેર કરી દે કોઈને કોઈ કેટલું. આ તો આપણે ત્યાં તો કોઈ આપણને ખબર બી નથી કે આવી દુનિયામાં બધી ચાલે છે. આ વાંચીએ ત્યારે ખબર પડે. જો ઓર એક લોજિક આવે છે જબરજસ્ત. ખરેખર તો દુઃખી શાના માટે છે? રાગના કારણે દુઃખી છે. તો રાગને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો ને. લખ્યું છે રતિ સમય વિના પણ, અર્થાત એ પ્રકારના ભાવ સિવાય પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો દુઃખ પામે છે. ટૂંકમાં તમે એક રતિ ભાવેની પૂર્તિ કરી પણ એના તો કેટલાય મનોરથ છે બીજા. તો એ બધા મનોરથ તો તમે પૂરા કરશો અને એને સંતુષ્ટિ આપીને તમે પુણ્ય કમાવાની તમે બુદ્ધિ રાખો છો. એ તો કહે છે કે તારે પાપ પોષણ કરવું છે ધર્મના નામે અને દાનના નામે કે ભાઈ અમે રતિદાન કર્યું, અમે આ દાન કર્યું અને એના નામે તને એટલે ફોર્મ્યુલા બાંધી કે જે સામગ્રી પાપના પોષણમાં નિમિત્ત બનતી હોય અર્થાત તો ઇન્દ્રિય વિષયની વૃદ્ધિ કરવામાં કારણ બનતી હોય એ દ્રવ્ય દાનમાં આપવા લાયક દ્રવ્ય નથી. અને જ્યાં આવી પ્રવૃત્તિઓ થતી હોય અને એમાં તમે દાનની પ્રવૃત્તિ ઘટાડો તો કહે છે કે એ તો વાસ્તવમાં પાપની પ્રવૃત્તિ. દાનના નામે શું શું નથી થતું જો. આમાં તો એટલી બધી વાતો ખુલે ને આમાં કે માની લો કે એ રીતનો આ માર્ગ નથી, એટલો હલકો માર્ગ નથી. આ તો બહુ ઉત્કૃષ્ટ માર્ગ છે કે ભાઈ આપણને બહારની જે આપણી જે રહેવાની કે જે સિસ્ટમો છે એને અનુકૂળતા આપી અને ધર્મ માર્ગમાં જોડવાની વાત એકદમ જુઠ્ઠી છે. અને એવી વ્યવસ્થાઓ આપો આજની યંગ જનરેશન નથી જોડાતું. કેમ કે આજકાલ હવે બહારની લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ હાઈ થઈ ગયું. એટલું હાઈ થઈ ગયું કે એવો પટકાશે નરકમાં. લિવિંગ સ્ટાન્ડર્ડ હાઈ થઈ ગયું ને ચંદ્રકાંતભાઈ. આજકાલના છોકરાઓનું બહુ ઊંચી અદ્યતન અથવા આધુનિક રહેણી કરણી જે પણ હોય, રહેવાની, ઉઠવાની, બેસવાની, નાહવાની બધી જે પણ હોય, હવે બધી જ તમે વ્યવસ્થા ક્યાં આપો? તીર્થક્ષેત્રોમાં આપો તો શું થાય? એ લોકો મતલબ કે ભગવાનને એટલી બધી ગરજ છે ભગવાન માટે કે આટલી બધી આપો ત્યારે આવે. ખ્યાલ કે નહીં? અને શું ગેરંટી છે કે આપવાથી એ આવીને આ જ કરશે? શું ગેરંટી? ખ્યાલ કે નહીં?
અરે લોકો એ અદ્યતન જે બધી લાભ વ્યવસ્થા પામવા માટે જે સ્ટડી કરવામાં આવે છે, તો એ સ્ટડી તો કેવી હાલતમાં કરે છે, નથી કરતા. જ્યાં મળે ત્યાં, જે દૂર મળે, ખાવાનું ના મળે તો બી એક ટાઈમ ભોજન કરીને ભણે છે. એના માટે તો એટલી બધી સાધના કરે છે, અને આના માટે તારે ટીપ ટોપ બધી વ્યવસ્થા જોઈએ. અને એમાં બી બહુ બરાબર આપણા ટાઈમે સવારે ઉઠવાનું લેટ હોય એટલે તમે 10 વાગે જ પ્રવચન રાખજો. વિદ્વાનોને આદેશ આપવામાં આવે એને કે બધા છોકરાઓ વહેલા ઉઠી શકતા નથી એટલે તમે અને રાખો ને 5 વાગે, જેને ગરજ હોય આવે ને એ જ વાસ્તવમાં સાંભળવાની પાત્રતા ધરાવે. ખ્યાલ કે નહીં? ના શું છે કે બોમ્બે વાળા છે બધા, એમને થોડીક આદત તો આ હોય, લેટ ઉઠતા હોય નહીં, તો આપણે એનું પણ ખ્યાલ રાખવો જોઈએ. ગજબ છે. આ તો કે આ માર્ગ એટલો દરિદ્ર નથી, અને આ માર્ગમાં જે મોટા મોટા ખા કહેવાય, જે તીર્થંકર જેવા જીવો, મોટા મોટા ચક્રવર્તી જીવો, 63 સલાકા પુરુષો, અને એ પોતાના જળ વૈભવને અને એવા ભોગોને ઠોકર મારીને આ માર્ગમાં પ્રવેશ કરે. ખ્યાલ કે નહીં? તારી પાસે છે શું એની સામે? ભોગવવા જેવું છે શું? ભોગવી શકતો નથી, એ તો જૈન ધર્મનો પ્રાણ છે. ખ્યાલ કે નહીં? અને ભોગવવાનું પણ જે રીતે કહ્યું છે એ રીતે બી તારી પાસે શું છે? ખ્યાલ કે નહીં? કદાચ કોઈને આપણે બાહ્યની સામગ્રીનું બહુ અભિમાન આવતું હોય ને, તો સમોસળની રચના જે છે ને એકવાર વાંચી લેવી, તો બધો નશો ઉતરી જાય. અને કોઈને માની લો કે કોઈ જ્ઞાનનું અભિમાન થતું હોય, તો કેવલ જ્ઞાનનું સ્વરૂપ સાંભળી લેવું, તો નશો ઉતરી જાય. ખ્યાલ આવ્યો? આ એ રીતે કહે છે. કોઈ આંશિક વિતરાગતાનો મહિમા લાગતો હોય તો પૂર્ણ વિતરાગતાનું સ્વરૂપ સમજી લેવું, તો કે બરાબર તારો તું વેમાં આવી જઈશ. એટલું જબરજસ્ત માર્ગ છે ભાઈ. અને આ સંખ્યાનો મોહતાજ નથી. અરે આખી વિશ્વ બી જોડાય તો બી 6 મહિનામાં 608 જીવિત પાત્ર હોય છે. વાત પછી ખેલ ખતમ. અને એનાથી વધારે પ્રવેશ જ નથી. હવે આપણું શું થશે? તો આપણે 608માં કેમ ના હોઈએ? હવે ઉલટું શું કામ વિચારવાનું? હેલા કે તમારા કોમ્પ્યુટરમાં આ પર્સન્ટેજ નહીં નીકળી શકે પ્રમિત, અને અનંત જીવની સામે, અથવા જેટલા પણ મતલબ ડાયદીપમાં જેટલા બી આ પાત્રતા ધરાવે છે જીવની સામે 608 જીવ, કોઈ પર્સન્ટેજ તમારે બેસશે જ નહીં. એટલા જીવો આમાં પામે છે. એટલે એટલા માટે કહેવાનો તો ડરાવવાની વાત નથી. અહીંયા એ વાત છે કે ડિસિપ્લિન કેટલી હોવી જોઈએ, ગંભીરતા કેટલી હોવી જોઈએ. કોઈ પણ કાર્ય તારું મન ચાલ્યું કાર્ય અને એમાં તારે કોઈ બી તારે એને ઘટાડવું હોય, ધર્મ ઘટાડવું હોય, તો ગુણ બહુ ચાલે છે. માનો કે ચોવ્યાની બાબતમાં બહુ બાંધછોડ કરવામાં આવે, તો રાત્રિ ભોજનનો ત્યાગ એટલે ત્યાગ, વાત પતી ગઈ. બાકી તારાથી નથી થતું ને તું છૂટ રાખે છે, પણ ચોવ્યાનું નામ નહીં આવે. હેરાવ કે નહીં? તને ફલ લેવાનો વિકલ્પ છે, તને જલ લેવાનો વિકલ્પ છે, તો એનો નિષેધ નથી, સમજી લેજો. પરંતુ ચોવ્યાર નામ ધરાવી અને તું એ કહે કે ભાઈ આટલી છૂટછાટ વાળા બી ચોવ્યાર હોય એવું એક તમે કથન કરી દો ને, તમારું શું જાય છે? તો કે એમ નથી. અથવા માનો કે હું કોઈ છૂટ રાખતો હોય અને મારે એ ક્રિયા મારે ધર્મમાં ખતરવી હોય, અથવા લોકોને બતાવવું હોય કે નહીં હું તો ધાર્મિક જ છું, તો અહીંયા જીનવાણીની આડ લઈ અને હું અહીંયાથી રજૂઆત કરી દઉં કે નહીં આટલું તો હોય છે, તો કે એમ ઠીક નથી. સમય આવે છે કે નહીં? ખાલી એક ભોજન સુધી સીમિત કરી દઈએ છીએ આપણે. ખરેખર તો 100% નિવૃત્તિ, ચોવ્યાર ચારે બાજુથી નિવૃત્તિ. ભોજન તો એ તો ભોજન એક એવી ક્રિયા છે કે એ અગર બંધ થાય તો ઘણી બધી ચીજોથી નિવૃત્તિ આવી જાય. એટલા માટે ભોજનની મુખ્યતાથી વાત છે. પ્લસ રાત્રિમાં એનાથી હિંસા વિશેષ થાય છે, પણ એકલી અહિંસા કે હિંસાથી બચવા માટેનું નામ ચોવ્યાર નથી, ઉપયોગને બચાવવાનું નામ ચોવ્યાર છે. 5 ઇન્દ્રિયના વિષયોમાંથી નિવૃત્તિ, વ્યાવૃત્તિ અને બુદ્ધિપૂર્વક ધર્મની દ્રષ્ટિએ અથવા તો ધર્મ બુદ્ધિથી એમાં નિવૃત્ત કરી અને ધર્મનું સાધનમાં હેતુ બનાવવું. વિષય કશાયને પોષવાર્થે નહીં. ખાલી રાત્રિમાં જમે નહીં, 5 વાગે જમી લે અને 12 વાગ્યા સુધી ટીવી જોવે તો ચોવ્યાર નથી. શું વાત કરે છે? હાલ આવી ગઈ ને વિષય તે નિવૃત્તિ લીધી એ સામા નિમિત્ત બન્યું. વિષય કશાયની વૃદ્ધિમાં બન્યું ને તો પછી અમે એને કેવી રીતે ચોવ્યાર થઈ? વિહાર છે ચોવ્યાર કઈ રીતે બતાવ? તમને એવું લાગતું હશે કે નહીં આટલું બધું શક્તિ તો નહીં ભાવે, હેલા કે નહીં? અરે ભાઈ તું જે પદ પામવા માંગે છે ને એ સામાન્ય નથી. આનાથી પામી જવા એમ નથી કહેતો, પરંતુ જે આ પદ પામે છે અહીંયાથી ગુજરે છે.
અહીંયાથી એને રસ્તો અહીંયાથી જાય છે, શું કરશો તમે? બોલો. જડની ક્રિયા છે, આ છે, તે છે. અરે તારા માટે જડની ક્રિયા નથી, અને તું અંદરમાં તારો અભિપ્રાય અને રાગના પોષણની અંદરમાં પ્રવૃત્તિ છે, એટલે તારા માટે તો આ પાપની ક્રિયા. તો જડની ક્રિયા તો જેને આમાં રસ નથી ને એના માટે જડની ક્રિયા. શું આવે ભાવેશભાઈ? બહુ જોરદાર વસ્તુ છે. અને તું પુણ્યને જડની ક્રિયા કહી અને પાપ કરવા માટેની છૂટ લેવા માંગે છે, તો કે તારા માટે જડની ક્રિયા નથી. અને એ તો જડની ક્રિયા તો એ તો જે સ્વભાવમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે ને એને જડની ક્રિયા ભાસે છે, અથવા જડની ક્રિયા અથવા તો એમાં મને મારો કોઈ લાભ નથી દેખાતો, એનું નામ જડની ક્રિયા. સમજાવે? આખા કન્સેપ્ટ છે આ. હું તમને રોજ કહું ને, ડેલી આની આ વાત કરું ને તો બી તમારા આપણા બધા માટે ઉપયોગી છે. એને મને જોડીને વાત છે, આપણા માટે ઉપયોગી છે. ક્યાંય ને ક્યાંય આપણે કોઈની કોઈ ધારણા કે મગજની અંદર આપણા બુદ્ધિ પ્રમાણે ધર્મને ચિતરી નાખ્યો છે, અને એ પ્રમાણે પોષણ તો કરે છે વિષય કશાયનું, માન કશાયનું, કશાયાદીનું, અને ધર્મને સાથે જોડીને એને શું ધર્માત્મા દેખાવું છે, ધર્માત્મા બનવું નથી. સૌથી મોટો રોગ કયો છે? દેખાવાનું છે. ગજબ છે. જો આપણે અહીં આગળ વિશે સમાપ્ત કરીએ તો પછી શીલનો ઉપદેશ શા માટે આપ્યો? રતિ સમય વિના પણ તેના મનોરથ અનુસાર ન પ્રવર્તે તો દુઃખ પામે છે. માત્ર એવી અસતયુક્તિ બનાવી, એવી ખોટા લોજિક આપી, ખોટા પૂતક કરી અને વિષયને પોષવાનો ઉપદેશ આપે છે. માટે એ તો અધર્મ છે, અધર્મ નહીં કુધર્મ છે. જો આગળ એ પ્રમાણે દયાદાન અને પાત્રદાન વિના અન્ય દાન આપી ત્યાં ધર્મ માનવો એ સર્વ કુધર્મ છે. અને આમાં તો ભાવેશભાઈ એટલી બધી વાત નીકળે છે કે જે પાત્ર કોણ છે, તમે જે આહાર દાનથી લઈને જે પણ કોઈ દાન આપવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરો છો, વાસ્તવમાં એ કોઈ ધર્મ નથી પણ ઉત્કૃષ્ટ કાર્ય છે. તો એ સામે પાત્ર જીવ નથી તો સમજી લો કે એનું એ વાસ્તવમાં નીચ ગોત્રનું બંધ થાય છે. અપાત્ર કુપાત્રને દાન આપવાનું ભાવ પ્રવૃત્તિ નો ફલ નીચ ગોત્ર છે. આવે કે નહીં? આવે કે કોઈ બી દાન, કોઈ બી દાનના નામે કોઈ બહારમાં કોઈ દવાખાનું ખોલી નાખવું અથવા કોઈ દવા આપવી તો એ દાનના ખાતામાં નથી, ધર્મના ક્ષેત્રમાં, ધર્મના નામે. માની લો કે કોઈ જીવ કુલિંગ હોય, અપાત્ર હોય, ખાલી નિર્ગ્રંથ દશા નિર્ગ્રંથ નગ્ન જ હોય, પણ આપણે એટલું જ માત્ર જાણી અને આપણે એને ઔષધિ આદિ આપીને એનું જીવન વધારીએ અથવા એના જીવનને સ્વસ્થ બનાવવામાં આપણે અનુમોદન કરીએ તો કહે છે કે એનું ફળ નિજ ગોત્ર છે. આવે છે કે હવે વ્રતાદિની ક્રિયા, જે પણ ધાર્મિક ક્રિયાઓ છે એમાં ક્યાં લેજો. વળી કોઈ વ્રતાદિ કરીને ત્યાં હિંસાદિક or વિષયાદિક વધારે છે. કેવી રીતે કરે? વ્રતાદિ વધારીને હિંસાદિક કેવી રીતે વધારે અથવા વિષયાદિક કેવી રીતે વધારે લખ્યું છે અહીંયા. પણ વ્રતાદિક તો હિંસા વિષયાદિક ઘટાડવા માટે કરવામાં આવે છે. હવે કેવી રીતે વ્રતાદિ કરે? લૌકિક દ્રષ્ટિએ છે, આપણી દ્રષ્ટિ પછી લખ્યું છે. જ્યાં અન્નનો તો ત્યાગ કરે છે ને, વ્રત શું કરે કે મારે તો અન્નનો ત્યાગ છે, પરંતુ કંદમૂળ આદિનું ભક્ષણ કરે. લોકમાં છે ને ફરારી ચેવડો, ખ્યાલ છે બધાને? ફરારી ચેવડો ખ્યાલ હશે, કેમ ખ્યાલ ના આવે? ખ્યાલ આવે કે નહીં? બટાકાનું જે કતરી હોય ને, જે ફરારી ચેવડો કહેવાય છે, તો હે સાબુદાણા છે, આ છે, તો એ બધું અભક્ષ છે. પણ કે અમારે વ્રત છે આજે એટલે અમે સાબુદાણાનું સેવન કરીએ. અરે તું કહે છે કે એ તો રોટલા કરતા પણ એ તો હે ને, આ તો વધારે ડોઝ વાળી વાત કરી છે. તો એ રીતે અહીંયા કહ્યું ને હિંસા આદિ, એમાં તો લિટરલી હિંસા છે કે તે કહે છે. તો એ કહે છે કે એમાં તો હિંસા આદિ થયું, પછી વિષયાદિક વધારે છે તો ત્યાં હિંસા વિશેષ થઈ. હવે જો પાછું સ્વાદાદિક વિષયની વિશેષતા છે. ભલે આપણે અનાજ નહીં ખાવું, બાકી બધું તો સ્વાદિષ્ટ વસ્તુ, પાછું સ્વાદના અર્થે તું સેવન કરે. આ બધી ક્રિયાઓ હોય એ વાત જુદી છે, પણ ધર્મના નામે કરે એ કુધર્મ છે. ધર્મનું તું નામ નહીં લજાવ એમ અહીંયા કહે છે. એવો કોઈ બી તમે ધર્મના આંગણમાં, ધર્મના ક્ષેત્રમાં કોઈ બી ક્રિયા કરતા પહેલા બહુ વિવેક રાખવો જોઈએ. બે એમાં દોષ છે. એક તો એનાથી પાપ બંધ થાય છે અથવા કુધર્મ થાય છે એક,
એ તો ખતરનાક દોષ છે જ. બીજું, તમારા જે ફોલોઅર્સ છે અથવા તમને જે આદર્શ બનાવીને બેઠા છે એ બધા જ આ માર્ગમાં જશે. હલાવ્યું કે નહીં? અથવા તમારું જે મતલબ કે ઉદાહરણ લેવામાં આવે છે ભાવિજી, અને એનાથી તો જબરજસ્ત લોસ છે પૂરા સમાજમાં, લોક વ્યાપક લોસ છે. વિચાર કરજો. અને એટલા માટે બહુ જ ડિસિપ્લિન ને બહુ જ સાવધાનીથી વર્તવું જરૂરી છે. જો પોતાનું અહિત થાય છે તો પ્રથમ નંબરનું અહિત છે, પણ બીજાના અહિતમાં પણ કારણ બને છે આ જીવ. એ અહીંયા કહે. જો આગળ વળી કોઈ દિવસમાં તો ભોજન કરે નહીં, પણ રાત્રિમાં ભોજન કરે છે. આ મુસ્લિમ લોકોમાં એને રોજા રાખે, રોજા એટલે 1 મહિનાના ઉપવાસ, પછી ચાંદ નીકળે, ચાંદને જોઈને ભોજન કરે, રાત્રિમાં ભોજન કરે. બરાબર છે? એમ જ છે ને? તો રાત્રિમાં ભોજન, દિવસ ભોજનથી રાત્રિ ભોજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે. રાત્રિમાં ભોજન કરે એ તો ચારિત્રનો દોષ છે, પરંતુ રાત્રિમાં ભોજન ધર્મના નામે કરે એ કહે છે કે એ શું છે? કુધર્મ. હે ને? પૂરો આખું વિશ્વ, આખો દેશ અને એમ ભાઈ ધર્મ છે, રોજા છે. અને આપણા લોકો બી એવી મૂર્ખતા કરે કે શું કરે? એને વિશ કરે. હમણાં બહુ આવ્યું દશેરા વિશ કરે. દશેરા આપણો તહેવાર નથી. હેપી દશેરા. 1-2 જણે મારા પર બી હિંમત કરીને મોકલાવી દીધું. હવે મને વિચાર આવે કે હેપી દશેરા શું? આપણે દશેરા જૈનોનો ધર્મ છે. હવે એ શાના માટે કહ્યું, શું એનું હશે કન્સેપ્ટ? એ તો આગળ પોસ્ટ મોકલવાની આદત હોય, મોકલ્યા કરે. અવિવેક છે, એને ખ્યાલ નથી એ શું કરે. કોઈ એમ કે ભાઈ આપણને ખબર ના હોય તો દોષ લાગે કે ના લાગે? તો ભાઈ અમને ખબર નથી, તમે આજે કીધું એટલે ખબર પડી. તો કે ખબર ના પડે એનો એક દોષ, અને પેલો દોષ તો ખરો. હલાવે કે નહીં? આપણને કોઈ ગવર્મેન્ટે ટેક્સ વધારી દીધો હોય અને આપણે ના ભર્યો હોય, ખરેખર તો ઈમાનદારીથી ભરવો છે, પણ આપણે ખબર નથી એટલે ન ભર્યો, તો પેનલ્ટી લાગે કે ના લાગે? કહી દો જરા. વેપારીને વેપારી રીતે સમજાવવો પડે. શું કરે? પેનલ્ટી લાગે કે ના સાહેબ મને ખબર નથી, તમે ક્યારે કલમ આપીને ક્યારે કહ્યું, અમને તો ખબર જ નથી. તો કે વેપાર કરવો હોય તો ખબર રાખવી પડશે. હાલાકી કે નહીં? એવી બધી મેટર છે. તથા પ્રમાદ વિશેષ થાય છે. રાત્રિમાં ભોજન કરે એટલે પ્રમાદ થાય. રાત્રિમાં હિંસાનો દોષ, પ્રમાદનો દોષ, આ બધું છે. વળી કોઈ વ્રતાદિ કરીને નાના પ્રકારના શૃંગાર બનાવે, કુતૂહલ કરે, ઘણા ઢોંગ કરે. કુતૂહલ એટલે શું? ઢોંગ, કુતૂહલ તો શું હોય? નાના પ્રકારના શૃંગાર કરે. આ તો હમણાં જ જોયું 10 લક્ષણ. નાની દીકરીઓને તમે વ્રત કરાવી દો ને પછી જે શૃંગાર કરે, અને પેલા શું કયા દિવસે? પારણાના દિવસે મજાક બનાવી દીધો ધર્મ. પેલા કે લોકોના મનોરંજનનો વિષય બની જાય. એક જગ્યાએ જવાનું થયું ને તો એ જે એકદમ બરાબર એકદમ જાણે કે કોઈ મેરેજ બ્યુરો હોય કે મેરેજમાં જવાનું હોય, મેરેજનું હોય, એ રીતે તૈયાર થાય. બની ઠટીની સાદગીનો માર્ગ છે. જ્યાં સાદગી હોય ત્યાં અહિંસા સંભવે છે. હા, હલાવે કે એવી દશા છે ભાઈ. શૃંગાર કરે અને એ પ્રમાણે જુલુસ કરાવડાવે, એને પોતાની પબ્લિસિટી કરાવે. ઘણી વાર તો લોકોના ધ્યાનમાં ના હોય ને એ વ્યક્તિ એટલે ઉપવાસ કરે. કે ઉપવાસ કરે એટલે આખો સમાજ આવે, એટલે એના માટે એન્ગેજમેન્ટ માટે વિચાર કરે, એટલે પબ્લિસિટી છે આ. અને આ કન્સેપ્ટ છે એના હૃદયમાં. મેં તો સાંભળેલું છે ભાવેશભાઈ. મેં કીધું અરે તું શું કરે છે આ? અને આ તો સંયમનો માર્ગ છે. સમાવવા માટે તારે આ નિવૃત્ત થવાનું હતું. અરે આ તો તપ તો ઊંચી કેટેગરી છે. હલાવે કે નહીં? તો એટલા માટે તમે બહુ વિવેક રાખો ક્યાંય બી એને. અને એટલું પછી એ જોશમાં કરી લે ને પછી મહિનો એવી પરિસ્થિતિ થઈ જાય, પછી ભૂખ લાગી હોય તો ભોજનનો વિવેક ના રહે ને એટલો બીમાર પડે તો લોકોમાં હાંસીને પાત્ર. અને રોજ એ પછી તપને રોજ કોસવાનું. કોણે કીધું તું ઉપવાસ કરવાનું? મેં તો તંત્રને ના પાડી હતી. ફોનમાં પણ કહ્યું હતું ન કરાય. ભાઈ પાસે બી કહેવડાવ્યું હતું કે ના થાય. ગજબ છે. હલાવીને થાય છે કે નથી થતું? હવે રોજ કોસે. ભાઈ સતીભાઈ પહેલા કહે છે કે સ્થૂળ પાપનો ત્યાગ કરો, પછી આ જે શુદ્ધ ભોજન આદિમાં ઉપયોગ જે બગડે છે એને રોકવાની વાત આવે છે.
કઈ વાર કહી ચૂક્યો છું, પેલા હોટલનો ત્યાગ કરો, રાત્રિ ભોજનનો ત્યાગ કરો, અભક્ષનો ત્યાગ કરો, પછી ઉપવાસનો વારો આવે છે. અને ઉપવાસ તો કહે છે કે સમ્યક દર્શન વગર, આત્મદર્શન વગર મોટા તપ વાસ્તવમાં ડિસિપ્લિનથી અથવા તો યથાર્થ નિભતા જ નથી, ક્લેશને જ પ્રાપ્ત થાય છે. આ સ્વરૂપ છે ભાઈ. આખિરકાર શું કહેવું છે? ન કરવા જોઈએ કે કરવા જોઈએ એટલું કહી દો ને, તો કે ન કરવા જોઈએ. હાલાકી કે નહીં, અભ્યાસ માટે પોતાની ક્ષમતા અનુસાર કરવા જોઈએ. સૌથી પહેલા સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો જોઈએ અને પોતાની ભૂમિકા અનુસાર જેટલા પાપથી બચાય એ ભૂમિકામાં સહજ રીતે એ પહેલા બચવું જોઈએ. એ પહેલા ઉપવાસ કોઈ રીતે યોગ્ય નથી. એ કરવા વાળો, કરાવવા વાળો બધા દોષી. ખ્યાલ આવે કે નહીં? એ બહુ મોટા તપ છે. એ ઊંચી કેટેગરીમાં જે વિતરાગતા અંદર હોય છે અને હવે એને 24 કલાકની સમાઈ કરવી હોય છે ને ત્યારે ઉપવાસમાં જાય. હા, ખ્યાલ આવે કે નહીં ભાઈ? તમે એને સામાન્ય ક્રિયા, તમે મજાક બની જાય છે જીવ. ખ્યાલ આવે કે? અને પછી મિત્રો મળે એટલે કે બહુ સરસ થઈ ગયું તારું, તો વજન બરાબર થઈ ગયું, એને વગર કોઈ દવા લીધા થઈ ગયું. એટલે આ કે હા બી કરે કે હા બરાબર છે. માંસને વધારવું, માંસને ઘટાડવું, એના માટે તારું આખિરકાર વ્રત એમાં ગયું. જો આ બધી વસ્તુઓ બહુ હોય ને, આટલા માટે આ પ્રસંગ બી છે. નાના પ્રકારના શૃંગાર બનાવે, વ્રતાદિ કરીને, વ્રતાદિની ધુલાઈ કરી છે પંડિતજી, કુતૂહલ કરે તથા જુગાર આદિ રૂપ પ્રવર્તે. હવે જુગાર રમે, હા તમને ખ્યાલ છે? સોકટાબાજી ખ્યાલ છે બેનો? કોઈને ખ્યાલ છે? ખબર જ હોય. મને બરાબર ખબર છે. મારા મૂળ દિગંબરોમાં અમે પેલા રવિવાર બહુ કરેલા છે ભાઈ દેશમાં. તો ગુરુદેવના આયા પછી ખ્યાલ આવે કે રવિવાર કોને કહેવાય. હાલાકી ને કેવી રીતે કરાય ને પ્રોસેસ બતાવી, કઈ પાપમાં નથી લગાડ્યા. ક્યારે ને કેવી રીતે, શું મહિમા છે એનો અભ્યાસ કરવું તો કેવી રીતે કરવું. તો મને બરાબર ખ્યાલ છે કે બપોરે બધા ભાઈ બહેનો પેલી જે 4 કપડાની હોય ને છોકરા, તો હવે તો લાદીમાં ચડાવી દીધી પછી ઘરમાં ને. લાદીમાં પછી રોજ રમવાનું હોય ને, એટલે લાદીમાં વચ્ચો વચ્ચે 4 ચોકટાબાજીની જે હોય ને, ચેસની જેવી હોય ડિઝાઇન બનાવી દીધી. તો હવે ચોપાટ, હા, તો એ બનાવી દીધી, એ પથ્થરમાં જડાવી દીધી. એટલે હવે તો છૂટ બાકાયદા. મને બરાબર યાદ છે કે રવિવારના દિવસે ઉપવાસ કે એકાશન કરાવ્યા હોય, કર્યા હોય કે જે બી હોય, અને એ દિવસે મનોરંજન જ કરવાનું હોય. ખાલી ભોજન બી ઉણોદર નહીં દુણોદર કરવાનું હોય. હાલાકી નહીં, એક સમયમાં 2 વારનું ભોજન કરવાનું હોય. અને પેલા બી બિચારાને સાંજે નથી જમવાનું, સાંજે નથી જમવાનું કરીને ખવડાયા કરે. અને આ બી કહે કે સાંજે નથી જમવાનું કરીને. અરે કે માર્ગ નથી, તને કઈ ખ્યાલ નથી, મજાક છે આ બધું. તું શાની મજાક કરે છે? વ્રતની મજાક છે. હાલાકી નહીં, આ તો તું વાસ્તવમાં તપની મજાક ઉડાવે છે. મનોરંજન થઈ ગયું. આ સમજ આવે છે કે નહીં? આ બતાવો, એ પાપ કર્યું કે પુણ્ય કર્યું? બાબુ શું કયું પુણ્ય? ધર્મ તો આમે નથી. અરે જે સમ્યક દર્શન પૂર્વક અગર જે વ્રતાદિ છે એ પણ તો ધર્મ નથી. તો પછી તને આત્મદર્શન વગર તું કેવી રીતે તારો વિવેક રહેતો હશે? કેવી રીતે સંભવ છે? અત્યારે સ્વભાવની દ્રષ્ટિ નથી અને તને એમાં તને કેવી રીતે એમાં તું બરાબર યથાર્થ તારા હશે હોય જ નહીં. 3 કાળમાં ના વિધાન છે આ શાસ્ત્ર. ગુરુદેવશ્રી એટલે કહ્યું કે ભાઈ સમ્યક દર્શન વગર જે પણ જે તપ વ્રત છે બાલ વ્રત છે, બાલ વ્રત છે, હોય જ નહીં. એના અભ્યાસ માટે કરો, પણ એને કોઈ જાહેર કરો કે જાહેરાતો તો કોઈ સેન્સ જ નથી. અરે હવે એ બી એક ટ્રેન્ડ આવી ગયો કે હવે અમે જાહેર નથી કર્યા એમ કરીને જાહેર કરે. એક મતલબ છોડવાનો સ્વામી બને કે અમે ત્યાગ કર્યો એનો સ્વામી બને, અને એક અમે ભોગવ્યા એનો સ્વામી બને. બંને અધર્મી છે, કુધર્મી. કુધર્મના ખાતામાં જાય છે ભાવેશભાઈ. ધર્મના નામે પ્રોપર દંડા ન ચાલે. હેલા કે નહીં? તારે રીસરથી તારે વજન ઘટાડવું હોય અને તું એની જે ચલી કે જેવી તું પાડે એમાં એ તો કોઈ દોષ નથી. એ તો પાપની પ્રવૃત્તિ છે, એ તો અધર્મ રૂપ છે, એ કુધર્મ નથી. હેલા કે તું મતલબ કે શું કરે, પેલો જીમમાં જાય કે કસરત કરે કે ડાયટિંગ કરે કે જે બી બધું કરે, તો એ તો એક પ્રકારથી પાપની ક્રિયામાં જાય છે, લૌકિક ક્રિયામાં જાય છે. એ ગૃહસ્થ જીવનમાં સંભાવે એનો નિષેધ નથી. પણ એ વસ્તુ તે કે આમે ડાયટિંગ કરવું છે, 10 દક્ષિણ પર્વ છે, તો 2 કામ થઈ જશે. ડાયટિંગનું ડાયટિંગ અને વ્રતનું વ્રત. તો કહે છે કે આ દુષ્ટતા છે.
આવે છે કે નહીં? ઉતાવળ નહીં કરવી, આવેશમાં આવીને કોઈ કાર્ય નહીં કરવા, શાંતિથી જે યોગ્ય 2 ટાઈમ એને તમે વારંવાર ખાવાનું છોડી અને યોગ્ય 2 ટાઈમ કે જે 1 ટાઈમ કે રસ છોડવા કે એ રીતે કરી પોતાની જે ભોજનની અંદરમાં ઘટતા છે એના પર પ્રહાર કરવો, એ પ્રયોગ અત્યારની ભૂમિકામાં છે. બરાબર કે નહીં? અત્યારની ભૂમિકામાં આ છે ગ્રંથતા છે ને, આપણે જે ભોજનની ખીરની ને સ્વાદની, તો એ સ્વાદનો ત્યાગ કરો કે ભાઈ આજના દિવસમાં આ સ્વાદ નહીં જોઈએ, મને આ નહીં જોઈએ, એવા નાના નાના નિયમો કરો અને નિયમ કરી અને પોતાની જે ગ્રંથતા છે એને તમે ચેલેન્જ કરો, હલાવે કે એને જીતો અને સાથે સાથે જેટલી નિવૃત્તિ હોય એમાં તમે વેદ જ્ઞાનના વિષયોનો અભ્યાસ કરો. સમજમાં આવે છે કે નહીં? બોલો. કોઈને એમ થતું હશે કે હવે શું પ્રતિકભાઈ બરાબર લાગે છે, હવે 10 ઉપવાસ કર્યા, પારણામાં તો આવ્યા નહીં અને ઉપરથી હલાવે કે નહીં, ભાઈ શું કરે, હલાવે કે નહીં. ઘણા લોકોને દ્વેષ થતો હશે એવું લાગે છે મને. હમણાં ક્યારેક હમણાં ગયું ને આપણે ટોપિક આવી ગયું તો કોઈને એમ થાય કે આ પોલ ન ખોલે તો સારું, પોલ બતાવે એ સારું કે પોલ ન ખોલે એ સારું? બોલું જરા, શું કહે છે જીનવાણી ભગવાનની આગળ તો બધું જ પોલ ખોલી નાખ. ભગવાન મને તો એ તમારાથી છાનું કાંઈ નથી, સર્વજ્ઞ છો પ્રભુ આપ તો, હે ને? તમને તો મારે અનાદિથી નક્કી હતું અને કેવલ જ્ઞાનમાં તમારે એ દિવસથી તમને ઝલકે, પરંતુ પ્રભુ મને આવા ભાવ આવી રહ્યા છે, હે ને? આવી રીતે મેં ભૂલો કરી છે, હે ને? હવે મારે ભૂલ નથી કરવી. સમજમાં આવે છે તે છે જો ગજબ છે. ઘણી વાર એવું થાય ને કે હવે આપણે ગયા હોય ક્યાંય સ્વાધ્યાયમાં દર્શન કરવામાં, હવે આપણને 2 વખત ભોજન લેવાનો વિકલ્પ હોય એટલે આપણે સમાજને આપણે પૂછે ને ભાઈ તમારું સાંજનું દર્શન પર્વત મેં કીધું નહીં, હું ઉપવાસાથી મને વિકલ્પ નથી, હું 2 ટાઈમ બાકાયદા ભોજન લેવાનો મારો વિકલ્પ છે. બરાબર ને? હવે આપણી સાથે કોઈ મિત્ર હોય, હવે 1 જ ટાઈમ લે એટલે બોલાને લાગે કે આ વિદ્વાન તો 2 ટાઈમ લે છે હલાવે કે નહીં. એટલે મહિમા જ એનો છે કે ખાય ના ખાય એનો મહિમા છે. અરે એને ખ્યાલ નથી કે અરે તને સામાન્ય ભોજન લઈ અને ભૂખની એક જે ક્ષુધાનું જે વિશેષ વિકલ્પોને ટાળી અને તું સાધના કરી શકે છે. સાધના એ રીતે પણ કરવી જોઈએ, એ રીતે જ કરવી જોઈએ. એનું આવે કે નહીં? આ રીતે જ ભાવેશભાઈ કેવી રીતે મેન્ટેન કરી દેવાનું એકાસણ ઉપવાસને, કેવી રીતે મેન્ટેન કરવાનો માર્ગ નથી, સહજનો માર્ગ છે, ભાવનો માર્ગ છે, વિતરાગતાનો માર્ગ છે, અને બહારમાં વિશુદ્ધિનું જીવન હોય છે, અંદરમાં શુદ્ધિ અથવા વિતરાગતાનો પુરુષાર્થ હોય છે. આ રીતે જ્ઞાની ધર્માત્માઓ માર્ગમાં આગળ વધતા હોય છે, માર્ગને પ્રશસ્ત કરતા હોય. એવું નથી લાગતું ઘણું બધું શીખવું જોઈએ? થોડીક આવી ચર્ચા કરીએ એટલે અર્પિતનું 100% થતો છે કે હવે તો બધું જ ભણવું જ જોઈએ, ખ્યાલ આવવો જ જોઈએ. એમ નથી કે આમ કેમ થઈ જશે ને થઈ જશે ને અને કોરી વાતોથી શુષ્ક જ્ઞાનથી બી નહીં થાય, હે ને? એમ નહીં થાય. કહ્યું કોઈ ક્રિયા જડે થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનું કરુણા હોતી જોઈએ, અને કોઈ ખાલી જ્ઞાન 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 અમે તો જ્ઞાયક છીએ જ્ઞાયક છીએ જ્ઞાયક છીએ, ખાવા પીવાનું તો અમે ક્યાં આત્મા ખાય છે, શું કામ ચર્ચા કરવી, આપણે જેમ ચાલે છે એમ ચલાવો ને. તો કઈ તને ધર્મના ક્ષેત્રમાં પણ નહીં, તું ફિલ્ડમાં પણ નહીં, હલાવે કે નહીં? એમ છે નહીં, ન થાય અલગ વાત છે, પરંતુ જે રીતે નિષેધ કરે છે એ રીતે નિષેધ નથી. સ્વરૂપના બલના આધાર ઉપર રાગનો નિષેધ છે, રાગના ત્યાગની વાત છે. હલાવે કે નહીં? રાગના ત્યાગનું નામ તો ધર્મ છે. હવે એના ત્યાગના 2 કન્સેપ્ટ છે, પહેલા દ્રષ્ટિમાં ત્યાગ અને પછી પરિણામમાં ત્યાગ. તો તે તો કઈ પ્રવૃત્તિનો ત્યાગ કરી દીધો, હલાવે કે નહીં? અને અનર્ગલ પ્રવૃત્તિમાં ચાલ્યો ગયો તો કે તે આવાવાળું છે 7મો અધિકાર નિશ્ચયાવાસી સ્વચ્છંદ થઈને પ્રવર્તે છે અને જીવ પોતાનું હિત કરે છે કે તું જ્ઞાનીઓના વચનોનો અભિપ્રાય ન સમજે એમાં તો તારો દોષ છે. હાથ ઊંચા કરી લે પંડિતજી, એમાં મારો કોઈ દોષ નથી. અમે તને પાપમાં પ્રવર્તન કરાવવા પુણ્ય છોડાવવા કહ્યું જ નતું, અને અમે તો તને શુદ્ધતાનો મહિમા માટે કહ્યું હતું, પણ તું એ ન સમજી શકે અને પાપમાં પ્રવર્તન કરે તો અમારી કોઈ જવાબદારી નથી.
આવી રીતના કથન તમને સાંભળવા મળશે ત્યારે હલાવે કે નહીં? ભાઈ કે આજે છઠ્ઠો અધિકાર પૂરો થઈ જશે, બધું જોશું. હલાવે કે નહીં? 1.5 પાનું બાકી રહે, એકાદ પીરિયડ ઓર આવી જશે. પ્રોબ્લેમ શું છે એને? આ વાત યોગ્ય સમજવા જેવી સારી નથી લાગતી. હલાવે કે કારણ શુદ્ધ પર્યાયની વાત સારી લાગે એને આ વાત સારી લાગે. આ ફોર્મ્યુલા છે. આ વાત સારી ન લાગે એને કાળશુદ્ધ પર્યાયની વાત ખાલી વાત સારી લાગે છે, કાળશુદ્ધ પર્યાય સારી નથી લાગતી. શું કહ્યું ભાઈ? તને ખ્યાલ નથી તું શું કહે છે, શું કરે છે, શું બોલે છે? તું જે જીવોની તું જે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે એની લાઈફ સ્ટાઈલ તો જો તું એકવાર. એની વિશુદ્ધિ તો જો, એની વિતરાગતાના પુરુષાર્થ તો જો. વિતરાગતા માટે બધું જ ત્યાજ્ય છે. જ્યારે સ્વરૂપમાં જવાનું હોય ત્યારે તો સાક્ષાત તીર્થંકર ભગવાનની ભક્તિ પણ અમને માન્ય નથી. હલાવે કે નહીં? જ્યારે ભગવાન આત્માની સામે તો જેટલા તીર્થંકરો થઈ ગયા અને થવાના છે એ બધા પણ નાના પડે. એવી દ્રષ્ટિનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. પણ કોની સામે? ભગવાન આત્માની સામે. વાતોની સામે નહીં, શુદ્ધના વિકલ્પની સામે નહીં. ધ્યાન રાખજો. નહીં તો કે આ સારું કહો છો કે જ્યારે ભગવાન આત્મા તો હું સ્વયં છું, હવે ભગવાનને તો તમે એટલા ગૌણ કરી દીધા. એને ગૌણ કરવાની વાત નથી. એને ગૌણ કરવાની વાત એટલા માટે કે મારું ત્યાં કામ સધાતું નથી. ભગવાનના શરણમાં બેસીને કામ સધાતું હોત ને એને તો આપણું કાર્ય ક્યારે ના થાય. હેલા કે નહીં? બસ એટલા માટે એમનું શ્રેય છે આપણા માટે, એટલું મહત્વ છે કે આપણને માર્ગ દેખાડે. બસ એટલી જ વાત છે. જો અહીંયા વ્રતાદિની વાત પૂરી થઈ ગઈ. એ પ્રમાણે વ્રતાદિ ધર્મ વડે ધર્મ માને તે બધો કુધર્મ છે, નાખો કુધર્મના ખાતામાં. બરાબર છે? કસાયની તીવ્રતા વિશેષ થઈ. હવે ભક્તિનો હાથમાં લઈ લીધું. ભક્તિ સાંભળો હવે તમે ધીરે ધીરે. વળી કોઈ ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે. ભક્તિમાં પણ અત્યારે ભક્તિનું સ્વરૂપ શું થઈ ગયું? ભક્તિ કેટલી નિર્મળ, કેટલી વિશુદ્ધિનું કાર્ય છે. ભક્ત અને ભગવાન હે ને વચ્ચે વાજા આવી ગયા. વાજા કે શું કહેવાય? ઓર્કેસ્ટ્રા. ભાઈ મને ઇંગ્લિશ ઓછું આવડે, તમે જરા સમજી લો. હવે ભક્તિનું સ્વરૂપ એવું આવી ગયું, ઓર્કેસ્ટ્રા રૂપ આવી ગયું. આમ એમ લાગે કે આપણે કોઈ થિયેટરમાં બેઠા છીએ. છે જ નહીં. અને આ લખ્યું છે આગળ ગીત, નૃત્ય, ગાનાદિ અને એ બધું પાછું એ બધું જબરજસ્ત. અને માની લો કે પંચકલ્યાણકના જે પ્રસંગો છે તેમાં માની લો કે ભગવાનની ભક્તિ અને જે તો બહુ ઊંચી વસ્તુ છે. પણ હવે કઈ ટાઈપના થવા લાગ્યા? આપણને એમ લાગે કે કોઈ સિનેમા હોલમાં કોઈ આપણે એપિસોડ જોઈ રહ્યા. એવી રીતે એમ મતલબ કે ગરબાની ને એવી રીતે તૈયારીઓ ને એમ અહીંયા કહ્યું છે એ વાસ્તવમાં એમાં એટલી હિંસા થાય છે અને એમાં એટલા એ દીકરા દીકરીઓના એટલા ધાર્મિક કાર્યક્રમો છૂટે છે રિહર્સલમાં. હલાવ્યું કે નહીં? કે હવે યારે કહે છે જેના માટે કરવામાં આવે છે તું છોડીને કરે. બધું જ તમારે આ બધું સમજવું પડશે ભાઈ. કમસે કમ આપણાથી શરૂઆત કરી લેવી જોઈએ. અને આ લખ્યું જે અત્યારે થાય છે ને મોટી મોટી બહેનો એના ડ્રેસિંગ એનું આ તે અને બધું પછી મને બતાવો કે સમાજ એમાં ભક્તિના શબ્દને વાચ્ય બનાવે છે કે એના એક્શનને એના પરફોર્મન્સને વિષય બનાવે છે. બતાવી દો. જીનવાણીની સામે નક્કી કરી ચંદ્રકાંતભાઈ પરફોર્મન્સ. અને અરે દીકરો એ બાપ હોય ને તો મારા દીકરાનું પરફોર્મન્સ શું હતું, પણ એમાં શું પરફોર્મ કર્યું એ સાહેબ એ ખબર નથી. એ અહીંયા કહે છે કે વિષય કશાયની પ્રવૃત્તિ વધારે છે અને એને જે રજૂ કરવાની જે હાઈ ટેકનોલોજીનો જે ઉપયોગ થવા લાગ્યો એમાં હિંસા આદિની પ્રવૃત્તિ વધે છે. તો કહે છે કે અને એ પાછું તમારા લૌકિક પ્રસંગ હોય, લગ્નના પ્રસંગો હોય તો ગ્રસ્ત જીવનમાં એનો નિષેધ નથી. એ પાપની ક્રિયા છે, એ અધર્મની ક્રિયા છે, એ કુધર્મ નથી. પણ એવી જ ક્રિયાઓ અને એવા જ ઉદ્દેશથી અહીંયા કરવામાં આવે તો કહે છે કે કુધર્મ છે. ગજબ છે ભાઈ. ભક્તિ તો કોને આવે ખબર છે? અરે જે 12 મહિના સ્વાધ્યાયમાં હોય, સાંભળતું હોય ભગવાન પ્રત્યે. હવે ભગવાનનો જન્મ થવાનો છે, અરે ભગવાન પધારવાના છે, ત્યારે એને નાચવાનું મન થાય, ત્યારે ભગવાનની સામે એમ લાગે કે સર્વસ્વ અર્પણ કરી દઉં એને એવું જે ભાવ આવે. અને એવા જીવો આ તો કહે છે કે જે
આ કાર્યોમાં જે એક્સપર્ટ હોય રાજકારણમાં એને આમાં પાર્ટિસિપેટ કરાવીએ છીએ તો એ કેવી રીતે ભક્તિ બનશે? એ ભક્તિ હિંસા આદિ અને ભોગ અને ભોગ પ્રવૃત્તિની વૃદ્ધિમાં નિમિત્ત ના બને તો શામાં મને બતાવો. ભાઈ પાઠશાળા એટલા માટે જરૂરી છે. પાઠશાળામાં બાળકો આવે, એને મહિમા આવે અને અરે જે ભગવાન અને જે એ ભવે આવ્યા અને બસ પરમાત્મા બનીને પરમેનન્ટ એને અનંત સુખ ને ભાગ ભોગવશે અને ગતિઓ રહી થઈ જશે અને એવા ભગવાનની આપણે પ્રતિષ્ઠા કરવાની છે અને એની નિક્ષેપ સ્થાપના કરવાની છે. એમ અહોહો એમ અંદરમાં એને ભાવ આવે. એકદમ નાના બાળકોને જોડીએ છીએ એ રીતે અલગ વાત છે, પણ જે સમજુ છે, જે મોટા છે અને એ જો અગર જો એને જોડાવા પાછળનું આ ભાવ કે આ પાત્રતા ના હોય તો ગેરંટી છે અરે જેને તત્વજ્ઞાન નથી એને જે તત્વજ્ઞાન છે, તત્વનો અભ્યાસ કરે છે, એમાં જો આ ડિસિપ્લિન ખોવાઈ ગઈ છે તો જ્યાં તત્વજ્ઞાન નથી ત્યાં તમે શું આશા રાખશો? ભાવેશભાઈ થોડું ભારે થઈ રહ્યું છે કે બરાબર તત્વજ્ઞાન ને? હા, બહુ સરસ. નહીં પણ આપણે આ તો એ બધું બતાવે છે કે જે ધર્મના નામે જે આપણે બહારમાં જે કાર્યો ચાલુ કરી દીધા છે ને એને અટકાવો જલ્દીથી, હે ને? એને તમે હટાવો જલ્દીથી, કમસે કમ પોતે હટો. શરૂઆત તો કરો જ કરો એમ કહે છે. આ કોઈ આપણા જળ વૈભવનો કે બાહ્ય વૈભવના પ્રદર્શનનો માર્ગ નથી. અહીંયા તો વિતરાગતાના દર્શનનો માર્ગ. તમને હર કાર્યમાં વિતરાગતાના દર્શન થવા જોઈએ. તમને હર જે ધાર્મિક કાર્યોમાં અહિંસા પરમો ધર્મ ભગવાનમાં આવ્યું જે પ્રથમ સૂત્ર છે એની પ્રવૃત્તિ દેખાવી જોઈએ હર કાર્યમાં. 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી જૂના પૈસા આવતા જાય ને પેલું શું પારણું ઝૂલતું જાય ને, હે ને? તો કે એ ઠીક નથી. હલાવે કે નહીં? ધક્કામુક્કી થતી જાય, પાર્સાલિટી થતી જાય, પક્ષપાત થતો જાય તો એ કહે છે કે એ બધી જ જે ભક્તિની ક્રિયાઓ જે છે બધી જ તારી કહે છે કે કુધર્મના ખાતામાં જાય છે, પંચકલ્યાણકના ખાતામાં નહીં. ચંદ્રકાંતભાઈ બહુ ભારે પડે ખબર છે, જબરજસ્ત છે. ઘણા લોકો મારા પર આગળ કરે છે, આરોપ કરે છે કે તમે આવતા નથી, તમે કરતા નથી. કે શું જોવા આવીએ? તારો ડાન્સ જોવા આવીએ? શું જોવા આવીએ? આપણે ગુરુદેવની ટેપ ચાલે મજાની, બસ ત્યાં જનરલી એવો પેલી વિડીયો ટેપ મૂકવામાં આવે જોરદાર નેરોબીના, એમ લાગે કે સાંભળતા જ રહીએ. સાંભળ્યું તમે નેરોબીન? તમે એકવાર સાંભળજો વિષય, જબરજસ્ત એમ મજા આવી જાય. અને એના પછી જે બી એક બે વિદ્વાનના પ્રેરણા થાય પ્રવચન હોય પછી આપણું શું કામ છે તે સમજમાં આવે છે. આ વાત સમજવા જેવી છે. ગીત, નૃત્ય, ગાનાદિ વા ઇષ્ટ ભોજન આદિ વા અન્ય સામગ્રીઓ વડે વિષયોને પોષણ કરે. આ તમે આને આ ભક્તિનું જે સ્વરૂપ જે ઓર્કેસ્ટ્રાનું રૂપ ન આપવું જોઈએ અહીંયા કહે છે. કુતૂહલ આદિ પ્રમાદ આદિ રૂપ પ્રવર્તે છે ત્યાં તે પાપ તો ઘણું ઉપજાવે, હે ને? પણ ધર્મનું કિંચિત સાધન નથી. એ ધર્મમાં હેતુ બનતું નથી છતાં ત્યાં ધર્મ માને એટલે એ જ ભક્તિ કયા ખાતામાં જાય છે? ઉદરમાં. હવે એવું લાગે ને પંડિતજીના બહુ દુશ્મન થઈ ગયા હશે. સાચી વાત કરવી એના દુશ્મન બહુ થઈ જાય તો થઈ જાય ને, પણ સાચી વાતને કોઈ અન્ય રીતે અન્ય પેકિંગમાં પેશ કેવી રીતે કરાય? સત્ય તો આ છે ભાઈ. એ પ્રમાણે હજુ ઘણું બધું છે. 1.5 પેજ છે. લગભગ શનિવારે આપણે આનું સમાપનની ઓર જશું. નેક્સ્ટ શનિવારે સહેજાનંદ